વડોદરા શહેરના ઇસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ પંથના સંતોની સભા યોજાઈ હતી। છેલ્લા 3 વર્ષથી શહેરના ઇસ્કોન મંદિરમાં અલગ અલગ પંથના સંતો દ્વારા સનાતન ધર્મના પ્રચલન પ્રતિ લોકોને જાણકારી મળે અને હિન્દુ એકતા વધે તેવા હેતુથી રાજ્યભરના અલગ અલગ પંથના સંતો ભેગા થાય છે અને જેમાં જ્ઞાન અને સંસ્કારની અલગ અલગ પરિભાષાની જાણકારી આપવામાં આવે છે। ત્યારે આજરોજ આ આયોજન ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ધર્મગુરુઓ ભેગા થયા હતા। સનાતન ધર્મનો પ્રચાર થાય અને ધર્મનો વિજય થાય એવી ચર્ચા સાથે અહીંયા સૌ ભેગા થયા છે। આ ત્રીજું વર્ષ છે ઇસ્કોન મંદિર દ્વારા અહીંયા આ સંત સમાગમ પછી સૌ સંતો સાથે મળીને મહાપ્રસાદી આરોગશે અને એક સારા આશય સાથે દર વર્ષની જેમ આ વર્ષે ભેગા થયા છે અને એ જ રીતે આવતા વર્ષે પણ આ કાર્યક્રમ થશે અને હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર વધારે થાય એ નેમથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। ઇસ્કોન મંદિરના સૌ સાધુ સંતો આ કાર્યક્રમ કરવાથી પોતાની જાતને ખૂબ જ માને છે અને આ કાર્યક્રમ કરતા રહેશે।